સુરત શહેરના હેવન પાર્ટી પ્લોટ ખાતે પ્રોગ્રેસ એલિયન્સ દ્વારા માતા પિતાનું ઋણ જાળવવા અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે એક અદ્ભુત અને અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વંદન ઉત્સવ શીર્ષક હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં 400 પરિવારના 1800થી પણ વધારે વ્યક્તિઓએ ભાગ લીધો હતો. આ અંગે આયોજકોએ જણાવ્યું હતું કે કોઈપણ દીકરા દીકરીઓ જીવન દરમિયાન માતા પિતાનું ઋણ ક્યારેય ચૂકવી નથી શકતા. જીવનમાં આ વર્ષો રહી જાય છે. જીવનમાં માતા પિતાએ દીકરા દીકરીને જે આપ્યું છે તેનો ભાવ વ્યક્ત કરવામાં પરિવાર સફળ રહી જાય છે. માતા પિતાએ જે આપણા માટે કર્યું છે તેનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી. ત્યારે વંદન ઉત્સવ દ્વારા એ ઋણ અદા કરવાનો પ્રયાસ પ્રોગ્રેસ એલિયન્સ દ્વારા કરવામાં આવ્યો હતો. આ વંદન ઉત્સવમાં 400 બિઝનેસમેનોએ ભાગ લીધો હતો અને પોતાના માતા પિતાને પોતાની સફળતા બદલ અને પાલન પોષણ કરી લાયક બનાવવા અને દેશ દુનિયા અને શહેરમાં દરેક સાથે ઊભા રહી શકે તેવા સક્ષમ બનાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી અને સંપૂર્ણ રીતે સમર્પણ ભાવથી માતા પિતાનું અભિવાદન કર્યું હતું. નમસ્કાર, મારું નામ પ્રશાંત ગોંડલિયા છે. હું પ્રોગ્રેસ અલાયન્સનો એક કાર્યકર છું, પ્રાઉડ મેમ્બર છું. પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા વંદન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વંદન ઉત્સવ એટલે માતા પિતા પ્રતિ આભાર વ્યક્ત કરવાનો ઉત્સવ. માતા પિતાએ આપણને મોટા કરવામાં, આપણને ભણાવવામાં, આપણી જિંદગી સારી રહે એના માટે ખૂબ સેક્રિફાઈસ કર્યા છે, ખૂબ કઠિનાઈઓ વેઠી છે. તો આજે અમે પ્રોગ્રેસ અલાયન્સના બધા મેમ્બરો મળી અને અમારા માતા પિતાનો આભાર વ્યક્ત કરી રહ્યા છીએ, એમના પ્રત્યે કૃતજ્ઞ થઈ રહ્યા છીએ અને અમે એવું માનીએ છીએ કે માતા પિતા છે એ પૃથ્વી પરના ભગવાન છે. તો એ ભગવાનની, એ દેવી દેવતાઓની દરરોજ પૂજા અર્ચના થવી જોઈએ અને એમને સતત એ ભાવ સાથે આભાર પ્રગટ થવો જોઈએ. કેટલા પરિવારો આજે 490 પરિવારોના 3000 કરતા વધુ લોકો આજે આ વંદન ઉત્સવમાં જોડાયેલા છે. मेरा नाम नरेश तेली है. मैं प्रोग्रेस का एक सदस्य हूँ पिछले 5 वर्ष से. और ये आज का जो कार्यक्रम है वंदन, उसकी में अगर आपको बात करूँ तो वो प्रोग्राम खास करते हैं हम हमारे माता पिता के लिए. जीवन में हम लोग बहुत कुछ करते हैं, बिजनेस करते हैं, सोशल लाइफ जीते हैं. बाहर कोई व्यक्ति होते हैं, कितने सारे जीवन में बहुत सारे व्यक्ति होते हैं जिनको हम लोग बहुत कुछ करते हैं, लेकिन जो हमारे जीवन के सबसे नजदीक है, जैसे कि हमारे माता पिता, कई बार उनको हम ग्रांटेड ले लेते हैं, कई बार उनको हम फर्ज में ले लेते हैं कि भाई उनके लिए कुछ करेंगे तो भी चलेगा, नहीं करेंगे तो भी चलेगा. लेकिन प्रोग्रेस लाइन्स की मुहिम में, प्रोग्रेस लाइन्स के झुंबेश है कि जो हमारे जीवन में हमारे सबसे महत्वपूर्ण व्यक्ति हमारे माता पिता, जिन्होंने हमें जन्म दिया है, जिन्होंने हमें इस धरती पे लाया है, जिनकी वजह से आज हम ये जीवन जी पा रहे हैं, जी रहे हैं, जो कुछ भी सुख सुविधाएं और समृद्धि जो भी हम बिजनेस में हासिल करें, उसके मूल में, उसके सोर्स में जो होते हैं वो होते हैं हमारे माता पिता. वो माता पिता ये जो हमें हर पल हर समय छोटी छोटी जगह पे हमें गाइड करते हैं, हमें सपोर्ट करते हैं, हमें दिशा देते हैं, निर्देश देते हैं कि हमें क्या करना चाहिए, क्या नहीं करना चाहिए. तो ये कार्यक्रम हम खास उनको पूछते हैं, जहाँ पे हम उनको हमारे सामने बिठाते हैं. हम उनके अंदर साक्षात भगवान का, ईश्वर का, जिन्हें हम मंदिर में और अलग अलग जगह ढूंढते हैं, उनके अंदर ही भगवान का रूप देखते हैं और उनकी पूजा करते हैं, उनकी अर्चना करते हैं और उनका हृदय से आभार मानते हैं कि भाई उन्हीं की वजह से हम हमारा जीवन जी रहे हैं. वो है तो ही हमें, हमारे लिए हमारे जीवन में हमारे सबसे बड़े भगवान हमारे माता पिता है. और इसी कार्यक्रम को ये झलक है आज का प्रोग्रेस का प्रोग्राम वंदन.